ગરકાવ થઈ ગઈ છે। ફૂલપુરા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે। વરસાદના પાણી ઘૂસવાના કારણે શાળાનું કાર્ય બંધ થઈ ગયું। શાળા દ્વારા તંત્રમાં અનેક વખત રજૂઆતો થઈ છે, પણ આપ જોઈ રહ્યા છો પાટણમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને એના પછી આપ જોઈ રહ્યા છો કે શાળાનું પાણી ઓસર્યું નથી, જેના કારણે આજે શાળા બંધ રહી છે। પ્રેમલ જોડાયા છે પાટણથી। પ્રેમલ, આખી શાળામાં પાણી ઘૂસી ગયા છે, ઓસરા નથી, આજે શાળા કાર્ય બંધ રહ્યું છે। આ વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ દર વખતે સર્જાય છે, શું વિગતો? કઈ શાળા છે? ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુરની અંદર જે ફૂલપુરા આ સ્કૂલ આવેલી છે, પ્રાથમિક શાળા છે, જેઓ નીચાણવાળા વિસ્તારમાં આવી દર ચોમાસા વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાવા પામે છે। શાળાના તમામ જે વર્ગખંડો છે તેમાં જે વરસાદી પાણી ઘૂસી જતા શાળાનું જે સામગ્રી મૂકી છે તેને પણ મોટું નુકસાન થાય છે। ત્યારે આ બાબતે જે શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ અનેક રજૂઆત શાળાના શિક્ષકો દ્વારા જે શિક્ષણ વિભાગ તેમજ સરકારમાં અનેક રજૂઆતો કરી છે, પરંતુ છેલ્લા 5 વર્ષ વીત્યા હોવા છતાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો ભોગ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે। અને ક્યાંક ને ધીરે ધીરે કહી શકાય કે હાલની પરિસ્થિતિમાં પણ શાળાની અંદર વરસાદી પાણી ગરકાવ થઈ જતા શાળાને બંધ રાખવાનો હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ઘટના ના બને તેને ધ્યાનમાં રાખી શાળામાં રજા આપવામાં આવી છે, પરંતુ આ બાબતની જાણ જે શિક્ષણ વિભાગ છે પાટણ તેઓને પણ કરવામાં આવી છે। જી બિલકુલ બિલકુલ, આભાર પ્રેમલ। તો આપ જોઈ રહ્યા છો કે શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પેલું બોર્ડ મારે ને એટલે પાણી